પ્રેરક પ્રસંગ સાથે મુકેશ ધારૈયાના નમસ્કાર. એકવાર એક મઠમાં મોટી સભા મળેલી. ચીનના મોટા મોટા આચાર્યો એમાં હાજર હતા. એ વખતે યુએન સંઘ એ પણ ત્યાં હાજર હતા. એમણે સભાને એક પ્રશ્ન પૂછ્યો. મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે ધર્મ અધ્યાત્મ આધારિત, પણ કેટલીક બાબતો મને સમજાતી નથી. એવી અઘરી બાબતો એમણે સભામાં વહેતી મૂકી, પણ કોઈએ એનો જવાબ ન આપ્યો, અથવા તો કોઈ આપી શકવા માટે જાણે સમર્થ હતા નહીં. આખરે એક વૃદ્ધ આચાર્યએ કહ્યું, ભાઈ, આ બધી વાત તારે સમજવી હોય તો ભારત જવું પડે. બીજા આચાર્ય પણ બોલ્યા, એ બધું થઈ શકે, પણ ભારત કંઈ નજીક નથી, ખૂબ દૂર છે અને જીવના જોખમે જવું પડે. ત્યારે યુએન સંઘે જવાબ આપ્યો, હું જીવના જોખમે જઈશ, પાછો આવીશ તો દેશને મોટો લાભ થશે, અને જો પાછો નહીં આવું તો પરમ પદને પામીશ, પણ હું ગયા વગર તો નહીં રહી શકું. અધ્યાત્મ, ધર્મ અને સંસ્કૃતિ વિશે મારે ભારતની મુલાકાત લેવી છે અને ખૂબ જાણવું છે. અને એમ કરી એ મહા મુસીબતે મંજૂરી મેળવી રાજાની અને ભારત આવવા રવાના થયો. જંગલો પસાર કર્યા, રણ પસાર કર્યું, ભૂખ, તરસ, તડકો, ઠંડી, આ બધામાં એમણે ખૂબ જ મુશ્કેલી અનુભવી અને જીવના જોખમે, જીવ સટોસટના ખેલ ખેલી અને એ ભારત પ્રવેશો. ભારતમાં આવી ધર્મ અધ્યાત્મ મહાશાળાઓ, વિદ્યાલયો, યુનિવર્સિટીઓનો ખૂબ એમણે અભ્યાસ કર્યો, તીર્થ સ્થળોની યાત્રા કરી અને ખૂબ મોટું ભાથું મેળવ્યું. અને આ મહાન સાહસિક એ અહીંથી એક મોટું ભાથું લઈ અને પોતાના દેશ ગયો. ચીન અને ભારતને જ્ઞાન અને ધર્મની સોનેરી સાંકળથી સાંકળનાર એ મહાપુરુષ આજે નથી, પણ તેની ઊંચી ભાવનાઓ, ઉમદા વિચારો, માથા સાટે મોંઘું જ્ઞાન મેળવવાની એમની તાલાવેલી, એનું સાહસ આજે આપણને પ્રેરણા આપી જાય એવું છે. તેણે લખેલા પુસ્તકો અને એ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમાં એ વખતનો ભારતનો ઇતિહાસ સચવાયેલો આપણને જોવા મળે છે. લોકોના લાભ માટે તેણે પોતાના નાના મોટા સુખ જતા કર્યા અને જીવ સટોસટના સાહસથી તેણે જ્ઞાન મેળવવાની એક ઝંખના હતી એ પૂર્ણ કરી અને તે ઇતિહાસમાં અમર થઈ ગયા. શિષ્ય વચ્ચેનો સંબંધ